હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. ઇન્ડિયા એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે ગવર્નિંગ બોડી છે તો તેના ચેરમેન તરીકે ઇલેક્ટ થયું છે. અને ઇન્ડિયાની જે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રીના સેક્રેટરી છે જેમનું નામ છે અપૂર્વા ચંદ્રા. તો અપૂર્વા ચંદ્રા ઓક્ટોબર 2020થી લઈને જૂન 2021 સુધી આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે ગવર્નિંગ બોડી છે તો એના ચેરપર્સન તરીકે પોતાની સેવા આપવાના છે. તો જો અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને કે ભાઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જે ગવર્નિંગ બોડી છે તો એના ચેરમેન તરીકે ઇલેક્ટ થયું છે. અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન ક્યાંથી બનશે? ક્વેશ્ચન બનશે ILOના વિશે. આ યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે અને આને નોબેલ પીસ પ્રાઇઝ મળેલો છે. તો આપણે આના વિશે ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન લઈએ કે આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું. તો જો એક વસ્તુ યાદ રાખજો કે જે ILO છે ને, ILO તો હાલમાં યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે, પરંતુ આને યુનાઇટેડ નેશનની પહેલાં સેટઅપ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 1919માં. યુનાઇટેડ નેશન ક્યારે બન્યું? તો 1945માં. તો તમને એમ થાય કે ભાઈ આને 1945માં તો UN બન્યું, તો આ યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી કઈ રીતે છે અને એના પહેલાં કેમ સેટઅપ કરવામાં આવ્યું? તો જો ખાસ કરીને જે યુનાઇટેડ નેશન બન્યું ને તો એની પહેલાં શું હતું? લીગ ઓફ નેશન હતું. યુનાઇટેડ નેશનની પહેલાં શું હતું? લીગ ઓફ નેશન હતું. પરંતુ જ્યારે આ લીગ ઓફ નેશન ફેલ કરી ગયું એના પછી શું બનાવવામાં આવ્યું? યુનાઇટેડ નેશન બનાવવામાં આવ્યું. સેકન્ડ વર્લ્ડ વોર પછી યુનાઇટેડ નેશન બન્યું. સમજી ગયા? અને એટલા જ માટે અત્યારે પ્રધાનમંત્રી એવું કહે છે કે જો લીગ ઓફ નેશન ફેલ કરી ગયું તો યુનાઇટેડ નેશન બન્યું છે, તો અત્યારે યુનાઇટેડ નેશન પણ ફેલ કરી ગયું છે. સમજ્યા? આ તો એકદમ ફેલ કરી ગયું છે. તો આપણા પ્રધાનમંત્રી અત્યારે એવું કહે છે કે ભાઈ આ જે યુનાઇટેડ નેશન છે તો એને પણ ફરીથી રિવાઇવ કરવાની જરૂર છે. એક નવો જે વર્લ્ડ ઓર્ડર ક્રિએટ થઈ રહ્યો છે એ પ્રમાણે જે પણ દેશ ડિઝર્વ કરે છે, જે રીતે ઇન્ડિયા એ વર્લ્ડની સૌથી મોટી ડેમોક્રેસી છે તો ઇન્ડિયાને યુનાઇટેડ નેશનની અંદર રિપ્રેઝન્ટેશન મળવી જોઈએ. જે સિક્યોરિટી કાઉન્સિલ છે તો એની અંદર પરમનન્ટ સીટ મળવી જોઈએ. અને ઇન્ડિયાના જે અધિકારો છે તો ઇન્ડિયાને મળવા જોઈએ. આ ચાઇના જેવી કન્ટ્રી જ્યાં ડેમોક્રેસી નામની કોઈ ચીજ નથી, એવા દેશો જો આ પ્રકારના વેટો પાવર લઈને બેઠા છે તો એ પ્રકારનો અધિકાર ઇન્ડિયાને પણ મળવો જોઈએ. આ પ્રકારની ડિમાન્ડ એ આપણા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે. તો હવે આપણે એક વખત ફરીથી આ ટોપિક ઉપર આવી જઈએ. તો જો ખાસ કરીને જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તો તેને લીગ ઓફ નેશન, મેં તમને હમણાં કીધું ને લીગ ઓફ નેશન કીધું, તો એ લીગ ઓફ નેશનની એક એજન્સી તરીકે, એક એસ્ટાબ્લિશ એજન્સી તરીકે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. સમજી ગયા? વર્લ્ડ વોર વન ખતમ થઈ એના પછી, હવે વર્લ્ડ વોર વન ખતમ થઈ ને ત્યારે એક ટ્રીટી સાઇન થઈ હતી જેનું નામ છે ટ્રીટી ઓફ વર્સાઇલ્સ. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ જે ટ્રીટી ઓફ વર્સાઇલ છે તો એના જરીએ જે વર્લ્ડ વોર વન છે તો એનો એન્ડ આવ્યો હતો. અને આ ટ્રીટી ઓફ વર્સાઇલ કોની વચ્ચે થઈ હતી? તો જર્મની અને જે અલાઇડ પાવર હતા. સમજી ગયા? જર્મની અને અલાઇડ પાવરની વચ્ચે આ ટ્રીટી થઈ હતી કારણ કે આ દુશ્મનો હતા. સમજી ગયા? અને આ ટ્રીટી ક્યારે સાઇન થઈ હતી? તો 1919માં સાઇન થઈ હતી, 1919માં. અને એના પછી આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. તો આ તમને સમજ પડી ગઈ. હવે જો ખાસ કરીને જે યુનાઇટેડ નેશનની પહેલાં ILO બન્યું પછી જ્યારે યુનાઇટેડ નેશન બની ગયું, ક્યારે? 1945માં. એના પછી આ જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તો એ યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી બની ગયું. ક્યારે? તો 1946માં, 1946માં. સમજી ગયા? અને પછી 1969માં જ્યારે આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને ખૂબ જ સારું એવું કાર્ય કર્યું તો ત્યારે એને 1969માં નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. ઇટ ઇઝ ધ ઓનલી ટ્રાઇપાઇટ UN એજન્સી, એટલે કે આ એકમાત્ર એવી એજન્સી છે જેમાં જે ગવર્મેન્ટ છે, એમ્પ્લોયર છે અને જે વર્કર છે તો ત્રણેય જે છે, ખાસ કરીને જે ગવર્મેન્ટ, એના સિવાય એમ્પ્લોયર એટલે કે કામે રાખવાવાળા લોકો અને કામ કરવાવાળા એટલે કે વર્કર, આ ત્રણેયને સાથે લઈને ચાલે છે. આ એકમાત્ર આવી એજન્સી છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો આનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં. તો આ પણ તમે દરેક લોકો નોટ ડાઉન કરશે કે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એનું હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં. અને કયા રિપોર્ટ ILO દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? દરેક લોકો આને નોટ ડાઉન કરશે. રિપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક, વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક જે રિપોર્ટ છે તો ILO દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. પછી આવે છે ગ્લોબલ વેજ રિપોર્ટ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે ગ્લોબલ વેજ રિપોર્ટ એ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. હવે આની સાથે લિંક કરીને હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, તો આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું અને આનું મેઇનલી કાર્ય શું છે? આની અંદર કેટલી કન્ટ્રીઝ મેમ્બર છે અને ઇન્ડિયા આનું ક્યારે મેમ્બર બન્યું હતું? સમજી ગયા? આ જેટલા પણ રેલેવન્ટ પોઈન્ટ છે બધા પોઈન્ટ તમને એક જ જગ્યાએ મળી જશે. તો તમે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે, ITU જેને આપણે શોર્ટમાં કહીએ છીએ, તો એના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો ને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરો. કારણ કે આ પણ જે ન્યૂઝ છે તો એની અંદર
રહેતું હોય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને બુંદીના બારામાં છે. આ બુંદી આને તમે પ્રનાઉન્સ કરો કે બુંદી કરો, તમે જે રીતે કરો, હું આને બુંદી પ્રનાઉન્સ કરીશ. તો જો આ બુંદી છે ને એક ખાસ કરીને હિસ્ટોરિકલ સાઇટ છે, કઈ જગ્યાએ છે, જસ્ટ આટલું તમે લખી દેશો એટલે તમારો એક્ઝામમાં ક્વેશ્ચન ફાઇનલ થઈ જશે. આ જે બુંદી છે તો આ એક હિસ્ટોરિકલ સાઇટ છે ને કયા છે તો રાજસ્થાનમાં છે. કયા સ્ટેટની અંદર તો રાજસ્થાનમાં છે, અને એમાં પણ ખાસ કરીને સે ફોર એક્ઝામ્પલ આ રાજસ્થાન છે તો આ એનું સાઉથ ઇસ્ટર્ન પોર્શન કહેવાય. તો રાજસ્થાનના સાઉથ ઇસ્ટર્ન પોર્શનમાં આ બુંદી નામનું પ્લેસ આવ્યું છે. અને અત્યારે છે ને જે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે તો એના દ્વારા દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એને ચલાવવામાં આવી રહી છે. મેં તમને હમ્પી વિશે પણ ઇન્ફોર્મેશન આપી છે, અને જે પંજાબ છે તો એને આ વિશે પણ આ જે દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે, પછી હૈદરાબાદ સિટી છે તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આપી છે. તમને બધાને યાદ છે ને, રિવિઝન કરતા રહેજો, પીઆઈ અને એસટીઆઈમાં રિવિઝન જ કામ આવશે, સમજી ગયા. તો એવી જ રીતે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા આ જે બુંદી નામની જે સિટી છે, હિસ્ટોરિકલ સાઇટ છે, તો એના વિશે પણ એક દેખો અપના દેશ વેબિનાર સિરીઝમાં જે વેબિનાર છે તો એને કન્ડક્ટ કરવામાં આવ્યો હતો, અને એ વેબિનારનું ટાઇટલ હતું બુંદી ધ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ ફર્ગોટન રાજપૂત કેપિટલ. સમજી ગયા. તો આ જે બુંદી છે તો રાજપૂત કેપિટલ હતું, એક રાજપૂત પ્રોવિન્સ હતી તો એનું કેપિટલ હતું. અને 24 ઓક્ટોબર 2020ના દિવસે આ બુંદી જે રાજસ્થાનની અંદર આવ્યું છે તો એના ઉપર વેબિનાર હેલ્ડ થયો હતો. તો તારીખ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો આપણે બુંદી વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. બુંદી ઇઝ અ ડિસ્ટ્રિક્ટ ઇન ધ હદોતી રીજન ઓફ ધ રાજસ્થાન. હવે જો રાજસ્થાનનું જે હદોતી રીજન છે તો આ હદોતી રીજનની અંદર એક ડિસ્ટ્રિક્ટ છે, સમજી ગયા. તો બુંદી શું છે તો રાજસ્થાનના જે હદોતી રીજન છે. હવે તમારે પછી આના વધારે પડતા ફેક્ટમાં જવાની જરૂર નથી, જસ્ટ તમે એટલું યાદ રાખો ને હદોતી રીજન આ બધું યાદ રાખવાની જરૂર નથી. પણ આ જસ્ટ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ કદાચ ડિટેલમાં ક્વેશ્ચન આવે તો એક વખત તમે સાંભળેલું હોય તો તમારે ક્વેશ્ચન ખોટો ના પડે, એ જ મકસદથી હું અત્યારે ડિસ્કસ કરું છું. અદરવાઇઝ તો તમે જસ્ટ એટલું જાણી લો કે ભાઈ આ બુંદી છે તો રાજસ્થાનમાં આવી છે તો પણ તમારો ક્વેશ્ચન બની જવાનો છે, સમજી ગયા. તો હદોતી જે રીજન છે તો એની અંદર આ બુંદી નામનું ડિસ્ટ્રિક્ટ આવ્યું છે. બુંદી વોઝ ઈસ્ટવાઇલ કેપિટલ ઓફ ધી હદા રાજપૂત પ્રોવિન્સ. હવે જો જે હદા રાજપૂત પ્રોવિન્સ હતી તો એનું પહેલાનું કેપિટલ હતું, સમજી ગયા. જે હદા રાજપૂત પ્રોવિન્સ હતી તો એનું કેપિટલ હતું બુંદી, સમજી ગયા. એન્ડ નોન એઝ ધી હદોતી લોકેટેડ ઇન ધ સાઉથ ઇસ્ટર્ન રાજસ્થાન. તો આ તો મેં તમને પહેલા પણ કીધું ને કે સાઉથ ઇસ્ટર્ન રાજસ્થાનની અંદર આ જે બુંદી નામનું જે પ્લેસ છે તો આવેલું છે. ધ બુંદી ઇઝ ઓલ્સો નોન એઝ, જો આ ઇમ્પોર્ટન્ટ છે, બુંદી ઇઝ ઓલ્સો નોન એઝ ધ સિટી ઓફ સ્ટેપવેલ, બ્લુ સિટી એન્ડ ઓલ્સો ધી છોટી કાશી. આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે બુંદીને કયા નામથી, બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો આને સિટી ઓફ સ્ટેપવેલ પણ કહે છે, સમજી ગયા. એના પછી પેલું સ્ટેપવેલ એટલે તમે સમજી શકો ને, પેલી રાણીની વાવ તમે જોઈ હશે, અડાલજની વાવ છે. તો આ રીતે તમે નીચે ઉતરો પછી આ રીતે સીડીઓ આવે, સમજી ગયા. અને સ્ટેપવેલ આપણે કહીએ છીએ, સમજી ગયા. તો સિટી ઓફ સ્ટેપવેલ પણ કહેવાય છે. પછી આને બ્લુ સિટી પણ કહેવાય છે અને છોટી કાશી પણ કહેવાય છે, સમજી ગયા. છોટી કાશી પણ કહેવાય છે. હવે આને છોટી કાશી કહેવા પાછળનું રીઝન શું છે? તો જો છોટી કાશી કહેવા પાછળનું રીઝન એ છે કે આ જે બુંદી છે ને તો એ રીજનની અંદર ઘણા બધા ટેમ્પલ આવેલા છે. જે રીતે મેઇન કાશી છે, સમજી ગયા, મેઇન કાશી છે તો ત્યાં શું કે એ જે મેઇન કાશી છે તો ત્યાં કેવું છે કે ઘણા બધા ટેમ્પલ્સ આવેલા છે, મંદિરો આવેલા છે. તો એવી જ રીતે આ જે બુંદી છે તો આની અંદર પણ ઘણા બધા હંડ્રેડ્સ ઓફ ટેમ્પલ આવેલા છે. અને એટલા માટે આ જે બુંદી છે તો એને છોટી કાશી તરીકે પણ કહેવામાં આવે છે. તો આ જે રીઝન છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તમને રીઝન ખબર હોય તો ઓટોમેટિક તમારે ક્યારેય ગોખવું ના પડે, સમજી ગયા કે ભાઈ બુંદીની અંદર ઘણા બધા કેપિટલ છે એટલા માટે એને છોટી કાશી કહેવાય છે, સિમ્પલ છે. ધ ટેમ્પલ કન્સ્ટ્રક્શન, જો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આ બુંદીની અંદર જે અર્લી ફેઝની અંદર એટલે કે શરૂઆતમાં જે ટેમ્પલ મંદિરો બનાવવામાં આવે ને તો એ કઈ સ્ટાઇલમાં હતા? તો એ ક્લાસિકલ નાગરા સ્ટાઇલમાં હતા, સમજી ગયા. આપણે નાગર સ્ટાઇલ અને જે દ્રવિડ સ્ટાઇલ છે, બરાબર છે. તો નાગર ક્યાં આવે તો ઉપર આવે, પછી દ્રવિડ ક્યાં આવે તો સાઉથમાં, અને વચ્ચે જે આવે એ વેસારા સ્ટાઇલ આવે, સમજી ગયા. તો ખાસ કરીને જે અર્લી સ્ટેજની અંદર જે પણ બુંદીમાં ટેમ્પલ બન્યા, મંદિરો બન્યા તો એ ક્લાસિકલ નાગરા સ્ટાઇલમાં હતા. પછી એના પછી જે સેકન્ડ ફેઝની અંદર ટેમ્પલ બન્યા તો એ ખાસ કરીને જે સેકન્ડ ફેઝની અંદર જે ટેમ્પલ હતા તો એ ટ્રેડિશનલ હવેલી અને જે ક્લાસિકલ નાગરા સ્ટાઇલ છે તો આ બંનેનું અમાલ્ગમેશન થઈને બન્યા, સમજી ગયા. પહેલા શું હતા, અર્લી ફેઝમાં જે બન્યા તો એ નાગરા સ્ટાઇલમાં હતા, બરાબર છે, ક્લાસિકલ નાગરા સ્ટાઇલમાં હતા. પછી હવે આ નાગરા સ્ટાઇલ શું છે ને આ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. મેં તમને ક્વેશ્ચન પણ પૂછેલો છે ને જે લોકોને બાકી હોય એ કાં તો ગૂગલમાં સર્ચ કરે, અદરવાઇઝ તમે જે નીતિન સિંઘાનિયાની બુક છે તો એની અંદર તમે વાંચી લેજો. એમાં નાગરા સ્ટાઇલ છે, દ્રવિડ સ્ટાઇલ છે, વેસારા સ્ટાઇલ છે, તો બધું આપેલું છે, સમજી ગયા. તો અર્લી ફેઝની અંદર જે પણ બુંદીની અંદર ટેમ્પલ બન્યા તો એ નાગરા સ્ટાઇલના હતા. પછી જે સેકન્ડ ફેઝમાં બન્યા તો એ ટ્રેડિશનલ હવેલી જે સ્ટાઇલ, એના સિવાય જે ક્લાસિકલ નાગરા સ્ટાઇલ છે તો એનું અમાલ્ગમેશન એટલે શું થાય કે બંનેનું મર્જર કરીને બનાવવામાં આવ્યા હતા. પછી જે થર્ડ ફેઝમાં જે પણ ટેમ્પલ બન્યા તો એ જૈન ટેમ્પલ હતા, સમજી ગયા. જે જૈન સ્ટાઇલના જે ટેમ્પલ હતા તો એ થર્ડ ફેઝની અંદર બન્યા હતા. અને જે ચોથો ફેઝ હતો, જે ફાઇનલ ફેઝ હતો તો એની અંદર ચોથા ફેઝની અંદર જસ્ટ વેટ ફોર અ વાઇલ, ચોથા ફેઝની અંદર જે પણ ટેમ્પલ્સ બને છે તો એ સ્ટેપવેલ ઉપર બનાવવામાં છે, સમજી ગયા. એટલે કે જે ચોથા સ્ટેજની અંદર જે પણ ટેમ્પલ બને છે તો એને રેજ પ્લેટફોર્મની ઉપર બનાવવા છે. ક્યાં લખ્યું? આવી રહ્યું જો.
આ જે ચોથા સ્ટેજની અંદર જે પણ ટેમ્પલ બને છે તો એને રેઝ પ્લેટફોર્મની અંદર બનાવવામાં આવે છે. જો ધ ફોર્થ ટેમ્પલ ટાઈપ ઇમર્જ ઇન ધ ફોર્મ ઓફ ધ રેઝ એન્ડ એલિવેટેડ ટેમ્પલ, એટલે કે એક પ્લેટફોર્મની અંદર પ્લેટફોર્મની ઉપર જે ટેમ્પલ છે તો એને બનાવવામાં આવે છે. અને બુંદીની એક ખાસિયત છે, જો આ જે બુંદી છે ને તો એની એક ખાસિયત શું છે કે ત્યાં જેટલા પણ ટેમ્પલ છે ને તો એમાં ક્યારે પણ એક સમાનતા એકરૂપતા જોવા મળતી નથી. જેટલા પણ સ્મારકો ત્યાં આવેલા છે તો ત્યાં ક્યારે પણ એકરૂપતા જોવા મળતી નથી. તો આ એની મેઇન એક ખાસિયત છે, સમજી ગયા. તો આ એક ફીચર છે, તો એ પણ તમારે નોટ ડાઉન કરી રાખવાનું છે. જો અહીંયા શું લખ્યું છે, એબ્સન્સ ઓફ મોન્યુમેન્ટાલિટી ઇન ધ સ્કેલ ઇઝ અ ડિસ્ટિંક્ટિવ ફીચર ઓફ ધ ટેમ્પલ ઇન ધ બુંદી. સમજી ગયા, એટલે કે બુંદીની અંદર જે ટેમ્પલ છે તો એમાં ક્યારે પણ એકરૂપતા જોવા મળતી નથી અને આ એનું એક મેઇન ફીચર છે. તો આ દરેક વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના બારામાં છે. આપણી 100% ગેરંટી છે કે જીપીએસસીનું કોઈ પણ પેપર આવશે ને હવે નેક્સ્ટ એક્ઝામની અંદર, માની લો કે પીઆઈ અથવા તો એસટીઆઈ અથવા તો માની લો કે ફ્યુચરની અંદર ક્લાસ 1-2ની પણ એક્ઝામ આવશે અથવા તો યુપીએસસીની પણ એક્ઝામ આવશે ને તો એમાં આમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. સમજી ગયા, કારણ કે પહેલાં તો છે ને આ આપણું જે ગુજરાત છે ને આ આપણું ગુજરાત, તો એનાથી આ ડીલ કરે છે આર્ટિકલ. અને ગુજરાતની અંદર એક ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ આવી છે એ આની અંદર મેન્શન છે. સમજી ગયા, એટલા જ માટે આર્ટિકલને મેં સિલેક્ટ કર્યો છે. તો જો ખાસ કરીને અત્યારે એક સાયન્ટિફિક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એની અંદર ડેરી પ્રોડક્શન થતું હતું. ખાસ કરીને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની અંદર ડેરી પ્રોડક્શન પણ થતું હતું. અત્યાર સુધી આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને સ્ટડી કરીએ ને તો એના જે નગર છે, સમજી ગયા, એના જે અર્બન એરિયા છે તો એના વિશે આપણે સ્ટડી કરતા હતા. સમજી ગયા, એના પછી એની જે પોટ્રી છે, પછી જ્વેલરી છે, તો આ બધી વસ્તુને આપણે સ્ટડી કરતા હતા. સમજી ગયા, પછી એના જે પોર્ટ છે, સમજી ગયા, તો આ બધી વસ્તુને આપણે સ્ટડી કરતા હતા. પરંતુ જે ડેરી છે તો એ પ્રોડક્શનને, ડેરી છે તો આ સેક્ટરને આપણે અત્યાર સુધી ઇગ્નોર કરતા હતા. પરંતુ પહેલી વખત એ સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે જે 2500 વર્ષ જૂની 2500 બીસીના સમયની જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એની અંદર ડેરી પ્રોડક્શન પણ થતું હતું અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. સમજી ગયા, અને એના માટેના જે એવિડન્સ છે તો એ એવિડન્સ ક્યાંથી મળ્યા છે, આ દરેક લોકો આ સાઇટને નોટ ડાઉન કરશે. કોટડા ભદલી, આ થોડું નામ કોમ્પ્લિકેટેડ છે, ગુજરાતનું છે. ગુજરાતનું એક સાઇટ છે જેનું નામ છે કોટડા ભદલી. તો આ કોટડા ભદલી નામની જે સાઇટ છે તો ત્યાંથી એવિડન્સને કલેક્ટ કરવામાં આવે છે. અને એ જે એવિડન્સ છે તો એમાંથી એવું જાણવા મળ્યું છે કે જે 2500 બીસીને જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની જે સાઇટ છે તો એની અંદર જે ડેરી પ્રોડક્શન છે તો એ પણ થતું હતું. ધ રિઝલ્ટ વર બેઝ ઓન ધી મોલેક્યુલર કેમિકલ એનાલિસિસ. જો ખાસ કરીને જે પણ રેઝિડ્યુ મળ્યા છે આ સાઇટ ઉપરથી, જે પણ રેઝિડ્યુ મળ્યા છે, સાઇટને તમે દરેક લોકો નોટ ડાઉન કરજો. આ સાઇટ ગુજરાતની અંદર આવી છે. તો આ સાઇટની અંદરથી જે પણ રેઝિડ્યુ મળ્યા છે તો એનું મોલેક્યુલર કેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. હવે જો આ મોલેક્યુલર કેમિકલ એનાલિસિસ શું છે ને આ બધું તમારે આની અંદર પડવાની જરૂર નથી. આપણે R&D કરીને પીએચડી કરવાની આવતી નથી. જસ્ટ છે ને ક્વેશ્ચન અહીંયાથી જ બનશે, કારણ કે આ જે એન્શિયન્ટ અને મેડિવલ હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચનો આવતા હોય છે તો આ કેવા હોય છે કે એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો હોય છે. જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન હોય ને કે ભાઈ આ સાઇટ છે તો આ જગ્યાએ આવેલી છે, બસ આ જ પ્રકારના ક્વેશ્ચનો પ્રીવિયસ યરમાં બનેલા છે. તો વધારે પડતું R&D કરવામાં જવાનું નહીં, અદરવાઇઝ તમે છે ને આમાં રહી જશો. આપણે ક્યારે ડોક્ટરેટની ડિગ્રી લેવાની નથી, જસ્ટ ખાલી તમારે ઇન્ફોર્મેશન લેવાની છે. સમજી ગયા, તો મોલેક્યુલર કેમિકલ એનાલિસિસના જરીએ જે રેઝિડ્યુ હતા તો એનું મોલેક્યુલર કેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને પછી ખબર પડી કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એની અંદર જે ડેરી પ્રોડક્શન છે તો એ પણ થતું હતું. લગભગ 59 જેટલા જે સેમ્પલ છે તો એની સ્ટડી કરવામાં આવી અને 22 જેટલા જે સેમ્પલ છે તો એમાં જે ડેરી પ્રોડક્શન થતું હતું તો એના એક્ઝામ્પલ જોવા મળે છે. ધ ડેરી પ્રોડક્શન ઇન ઇન્ડિયા બિગન એઝ અ ફાર બેક એઝ ધ 3rd મિલેનિયમ BCE. જો જે ઇન્ડિયા છે તો એની અંદર જે ડેરીનું પ્રોડક્શન છે તો 3rd મિલેનિયમ BCEના સમયમાં જ શરૂ થઈ ગયું હતું. સમજી ગયા, મે હેવ બીન ધ ફેક્ટર બિહાઇન્ડ ધ સસ્ટેનિંગ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. અને જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સસ્ટેન થઈ તો એની પાછળનું વન ઓફ ધ ફેક્ટર આને પણ માનવામાં આવે છે. સમજી ગયા, થ્રુ અ પ્રોસેસ કોલ્ડ ધી સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ. હવે એક પ્રોસેસ છે જેનું નામ છે સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ. આમાં પણ આપણે પડવાની જરૂર નથી, આ લોકો કર્યા રાખશે, બરાબર છે. ધ રિસર્ચર્સ વેર ઓલ્સો એબલ ટુ આઇડેન્ટિફાય ધ ટાઈપ્સ ઓફ ધ રૂમિનન્ટ્સ યુઝ ફોર ધ ડેરી એન્ડ કન્ક્લુડેડ ધેટ ધીઝ વેર કેટલ લાઇક કાઉઝ એન્ડ બફેલો. હવે આ કહેવા શું માંગે છે કે જે ખાસ કરીને એક પ્રોસેસ છે જેનું નામ છે સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ. તો આ પ્રોસેસના જરીએ જે પણ રિસર્ચર છે તો એ લોકોને એ સમજ આવ્યું છે કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના સમયમાં ડેરી પ્રોડક્શન માટે કેટલ જેવા કે કાવ અને બફેલોનો યુઝ કરવામાં આવતો હતો. અને બીજી વસ્તુ શું છે, કાવ અને બફેલોનો ડેરી પ્રોડક્શન માટે યુઝ કરવામાં આવતો હતો, પરંતુ ગોટ અને શીપ તો હતા, પરંતુ ગોટ અને શીપનો યુઝ નહોતો કરવામાં આવતો. ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, દરેક લોકો યાદ રાખજો કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એ સમયમાં
લોકો ડેરી પ્રોડક્શન માટે કાવ અને બફેલોનો યુઝ કરતા હતા, પરંતુ જે ગોટ એટલે કે બકરીઓ અને જે સીપ છે તો એનો યુઝ નહોતા કરતા. સમજી ગયા? ગોટ અને સીપનો ડેરી પ્રોડક્શન માટે યુઝ ન કરતા. આ જોવા તો મળતું હતું, પરંતુ એનો ડેરી પ્રોડક્શન માટે યુઝ થતો ન હતો. બની શકે કે આ લોકો એનું શિકાર કરીને એને ખાતા હોય. સમજી ગયા? આ જે ગોટ અને સીપ છે તો એનો શિકાર કરીને ખાતા હોય. પહેલાના સમયમાં તો આ પ્રકારનું થઈ શકે ને. તો એ રીતે તમારે થોડું અઝ્યુમ કરવાનું છે. સમજી ગયા? The Harappan did not just use dairy ફોર ધેર હાઉસહોલ્ડ કન્ઝપ્શન. હવે કહેવા શું માંગે છે કે આ લોકો જે પણ ડેરી પ્રોડક્શન કરતા હતા તો એનો મતલબ એ નથી કે ફક્ત ખાલી પોતાના ઘર માટે, મતલબ જે હાઉસહોલ્ડ કન્ઝપ્શન માટે જ એનો યુઝ કરતા હોય. જે પણ સરપ્લસ વધે, સમજી ગયા? માની લો કે કાવ અને જે બફેલો છે તો 10 લીટર દૂધ આવ્યું તો 10 લીટર એવું ના હોય કે ઘરના લોકો જ પી જાય. સમજી ગયા? એ 10 લીટર દૂધ હોય તો એમાંથી માની લો કે 2 કે 3 લીટર એમને હાઉસહોલ્ડ કન્ઝપ્શન માટે જોઈએ તો 7 લીટર માની લો કે સરપ્લસ થયું તો આ 7 લીટરને આ લોકો શું કરે? સેલ કરી નાખે. સમજી ગયા? તો વેચી નાખે. તો એ જ રીતે ધીરે ધીરે જે હડપ્પન છે તો એની અંદર શું થયું કે વેરિયસ જે પણ સરપ્લસ હોય તો એને આ લોકો એકબીજા સાથે ટ્રેડ કરતા હતા અને એના હિસાબથી જે ઇન્ડસ્ટ્રી છે તો એ પણ ફ્લરિશ થઈ હતી. સમજી ગયા? ધીસ કુડ હેવ ગિવન રાઇઝ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઇન ધી ડેરી એક્સપ્લોઇટેશન. સમજી ગયા? અને આના જ હિસાબથી શું થયું કે જે સરપ્લસ જે ડેરી પ્રોડક્ટ હોય તો આ લોકો છે તો એને સેલ કરી દેતા હતા અને એના જ હિસાબથી જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલ છે તો એ પણ વધ્યું હોય એવું માનવામાં આવે છે. તો આ એકદમ આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે. આ મેં તમને સાઇટ કીધી ને, આ સાઇટ તમે ખાસ નોટ ડાઉન કરજો. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે આ કોટડા ભદલી આ સાઇટ ન્યૂઝમાં હતી તો આ કયા સ્ટેટની અંદર આવેલી છે? તો ગુજરાતની અંદર આવેલી છે અને આપણા ગુજરાતવાળા માટે તો ઇમ્પોર્ટન્ટ થઈ જ જાય છે. સમજી ગયા? પછી એ પણ ક્વેશ્ચન બની શકે કે આ જે કોટડા ભદલી, આ મારે ગુજરાતીનું નામ પ્રોનાઉન્સ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે, બરાબર? કે આ જે સાઇટ છે તો આની અંદરથી કેવા પ્રકારના એવિડન્સ મળ્યા છે? તો ડેરી પ્રોડક્શનના એવિડન્સ મળ્યા છે. તો આ પ્રકારના ક્વેશ્ચન બનશે. તમારે ક્યારે પણ સ્લીપ ઓફ ટંગ થાય તો એના ઉપર ધ્યાન નહીં આપવાનું. મેં હંમેશા કીધું છે કે 95% આપણે સારી વસ્તુ બોલીશું, પરંતુ 5% છે તો એમાં ભૂલ થવાની સંભાવના હોય, કારણ કે આપણે ક્યારે વિડીયોની અંદર એડિટિંગ કરતા નથી. અમુક લોકો 10 મિનિટનો વિડીયો હોય એની અંદર 10 કટ મારીને એડિટિંગ કરતા હોય છે. આપણે પાસે એવો ટાઈમ નથી. જસ્ટ જેવો વિડીયો ખતમ થાય તરત હું એને અપલોડ કરું છું. એટલે ક્યારે પણ ભૂલ હોય ને તો તમારે સમજવાનું કે આને મેં પહેલાં પણ કીધું છે કે આપણે કોઈ એક્સપર્ટ છે ને ટીચર નથી, કે આ મારો કોઈ પ્રોફેશન નથી. આ જસ્ટ ખાલી મારી એક પેશન અને એક હોબી છે અને એટલા જ માટે હું આ કામ કરું છું, બરાબર? કે આ કામ કરવાથી મને છે ને મજા આવે છે. સમજી? એટલે હું સવારનો જે મારો ફ્રી ટાઈમ હોય એને હું ટીચિંગ માટે યુઝ કરું છું. બાકી આપણો કોઈ પ્રોફેશન નથી અને આપણો કોઈ ફૂલ ટાઈમ જોબ પણ નથી, બરાબર? એટલે તમારે ક્યારે પણ વિડીયોની અંદર ભૂલ આવે ને તો એ રીતે તમારે થોડું મેનેજ કરી લેવાનું કે ભાઈ આપણે બધા સરખા જ છીએ, બરાબર? તો આટલું જ આપણે કહેવું હતું. આપણે આગળ હવે 1 મિનિટ આની સાથે લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછી લો. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સાથે લિંક કરીને બહુ સારો એવો ક્વેશ્ચન પૂછી લો કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વેરિયસ સાઇટ હોય ને તો એ કઈ નદીના કિનારે આવી છે ને, આ તમે દરેક લોકો કહો. જેમ આપણું જે લોથલ છે તો ભોગાવો નદીના કિનારે છે. સમજી ગયા? પછી જે હડપ્પા છે તો એ કઈ નદીના કિનારે છે? રાવી નદીના કિનારે છે. પછી જે મોહેન્જો-દડો છે તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જે ખાસ કરીને જે ઇન્ડસ નદી છે તો એના નજીકમાં આવેલું છે. તો એવી જ રીતે જેટલા પણ ખાસ કરીને તમે છે ને નીતિન સિંઘાનિયાની બુક જોઈશો અથવા તો ગૂગલમાં જઈને પણ તમે સર્ચ કરો, જેટલી પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ છે તો કઈ નદીના કિનારે આવી છે ને આટલું તમે સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ મેચ ધ ફોલોઈંગમાં આવે છે અને ખાસ કરીને જે ડીવાયએસઓ કે કોઈ એક્ઝામ હતી જીપીએસસીની તો એની અંદર જ આ ક્વેશ્ચન આવ્યો હતો. સમજી ગયા? ગુજરાતની 2-3 હડપ્પાની સાઇટ આપી હતી અને એની નજીકની નદી કઈ છે તો એ ક્વેશ્ચન પૂછ્યો હતો. તો એ રીતે તમે થોડું રિવિઝન કરશો ને તો તમને યુપીએસસીમાં પણ તમારું એમાં કામમાં આવશે. અને જે પણ અહીંયા આપણે ટોપિક ડિસ્કસ કરવામાં આવે એની પહેલી પ્રાયોરિટી યુપીએસસી હોય છે અને સાથે સાથે જીપીએસસી પણ હું કવર કરી લઉં છું, બરાબર? તો એ રીતે પણ તમારે ક્વેશ્ચનને આન્સર આપવાનો છે અને નોટ્સની અંદર જરૂરથી નોટ ડાઉન કરી દેજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નેશનલ હાઈવે 310ના બારમાં છે. હવે જો ક્વેશ્ચન આવશે ને તો અહીંયાથી કેટલો ક્વેશ્ચન આવશે કે નેશનલ હાઈવે નંબર 310 એ ન્યૂઝમાં હતો તો આ કયા સ્ટેટમાંથી પસાર થાય છે? તો ડાયરેક્ટ તમારે આન્સર આપી દેવાનો સિક્કિમ. દેટ્સ ઇટ, બરાબર? બીજું કંઈ જ તમારે યાદ રાખવાનું નથી. હવે છે ને હું થોડી ન્યૂઝ વધારે ડિસ્કસ કરાવી દઉં તો માહોલ બનાવીને ડિસ્કસ કરીએ ને તો તમને યાદ રહે. સમજી ગયા? તો ખાલી એકદમ ગોખ્યું હોય ને કે ભાઈ નેશનલ હાઈવે 310 સિક્કિમ, નેશનલ હાઈવે 310 સિક્કિમ, તો આ ફાલતુ વસ્તુ કહેવાય. અહીંયાથી કોઈ દિવસ આ રીતે યાદ જ ના રહે. સમજી ગયા? તો અત્યારે ન્યૂઝ શું છે તો આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે ને તો રાજનાથસિંહ એ સિક્કિમ ગયા છે. શાની માટે? તો જે નેશનલ હાઈવે 310 છે ને તો એનો ઓલ્ટરનેટ હાઈવે, ઓલ્ટરનેટ એટલે સમજી ગયા ને તમે, એનો ઓલ્ટરનેટ હાઈવે જે લગભગ 19.85 કિલોમીટર લાંબો છે તો એને દેશને ડેડિકેટ કરશે અથવા તો ખાસ કરીને આપણે કહીએ તો સિક્કિમને ડેડિકેટ કરશે. તો આ ઓલ્ટરનેટ હાઈવે કેમ બનાવવો પડ્યો? આ નેશનલ હાઈવે 310 હતો તો આનો ઓલ્ટરનેટ હાઈવે બનાવવો કેમ પડ્યો? તો જો આ જે નેશનલ હાઈવે 310 છે ને તો આ એકદમ સારો નેશનલ હાઈવે છે, આનાથી આપણે કોઈ વાંધો નથી. પરંતુ થાય છે શું કે ભાઈ સિક્કિમને આ બધું માઉન્ટેનિયસ એરિયા છે. ક્યારેક શું થાય કે જે નેશનલ હજાર્ડ્સ આવે તો એના હિસાબથી આ જે રોડ છે તો એને ડેમેજ આવી જાય છે અને ખાસ કરીને આ જે રોડ છે તો એ સ્ટ્રેટેજિકલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે નાથુલા પાસ છે, અહીંયા જુઓ નાથુલા સેક્ટર છે
તો ત્યાં સુધી પહોંચવા માટે આપણી જે ડિફેન્સ પ્રિપેર્ડનેસ માટે આ ખૂબ જ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ આ રોડ છે તો એને માનવામાં આવે છે. અને માની લો કે ભવિષ્યની અંદર આપણે ચાઇના સાથે કોઈપણ પ્રકારનું એગ્રેશન થાય, અને સિક્કિમ તો ચાઇનાની ખૂબ જ નજીક છે ને, સમજી ગયા. તો જ્યારે પણ ચાઇના અગેન્સ્ટમાં ક્યારે પણ કોઈપણ પ્રકારનું એગ્રેશન થાય તો એ સમયે આ માની લો કે આ જે રોડ છે તો એની અંદર કોઈ ડેમેજ આવી જાય તો આપણે તો ત્યાં પહોંચી જ ના શકીએ ને. તો એ વસ્તુને દૂર કરવા માટે પેલું નથી કહેતા કે પહેલાંથી આપણે તૈયાર રહેવું પડે, સમજી ગયા. અને એટલા જ માટે સરકારે એ તૈયારીના ભાગરૂપે અત્યારે શું કર્યું છે કે જે પણ નેશનલ હાઈવે 310 છે તો એનો ઓલ્ટરનેટ હાઈવે પણ ક્રિએટ કરી દીધો છે કે માની લો કે આ જે રોડ છે તો એને કોઈ ડેમેજ થઈ જાય તો આપણે અહીંથી નીકળી જઈશું અને જે ચાઇના છે એને ઉડાઈ દઈશું, સમજી ગયા. તો એ જ મકસદથી આ જે નેશનલ હાઈવે 310નો ઓલ્ટરનેટ હાઈવે છે એ લગભગ 19.85 કિલોમીટરનો છે. તો એને કહેવાય ને કે જે આપણા ડિફેન્સ મિનિસ્ટર છે તો એને ડેડિકેટ કર્યો છે. અને એને કોના દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે તો સૌથી સારું એવું ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આખું દેશ જ્યારે લોકડાઉનમાં હતું ત્યારે પણ આ જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના જે જવાનો છે એમને સખત કામ કર્યું છે. ખરેખર અમને સખત કામ કર્યું છે ને એટલા બધા રોડ ને બ્રિજના બધું બનાવ્યું છે કે ભાઈ આપણા દેશ માટે એકદમ સિક્યોરિટી છે એને 100% એન્શ્યોર કરી દીધી છે. અને જે ખાસ કરીને જે લદ્દાખવાળો એરિયા છે એના સિવાય જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે ત્યાં તો સખત કામ કરી રહ્યા છે, સમજી ગયા. તો એટલા માટે આ ઓર્ગેનાઇઝેશન પણ ખૂબ જ સારું છે. આના વિશે પણ આપણે ઓલરેડી ઇન્ફોર્મેશન ઘણીવાર ડિસ્કસ કરી છે તો અત્યારે આપણે કરતા નથી. તો આ જે 19.85 કિલોમીટરનો જે હાઈવે બન્યો તો એને પણ BRO દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી. હવે આની સાથે લિંક કરીને હું છે ને 2019નું સ્પીપાના પેપરમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો સિક્કિમ વિશે, એ જ ક્વેશ્ચન હું તમને પૂછું છું. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે બોલો કે જે સિક્કિમ છે ને તો એને કેટલી ઇન્ટરનેશનલ બોર્ડર ટચ થાય છે, એટલે કે કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે, બરાબર. જે લોકોને મેં ડ્રો કર્યું ને એના ઉપરથી જ આઈડિયા આવી ગયો છે, સમજી ગયા. અહીંયા એક કન્ટ્રી છે, અહીંયા એક કન્ટ્રી છે અને અહીંયા એક કન્ટ્રી છે, સમજી ગયા. તો તમારે છે ને એ કન્ટ્રીના નામ લખવાના છે. કન્ટ્રી તો મેં તમને ડ્રો કરીને આપી દીધી, તો એટલી કન્ટ્રીના તમે નામ લખો. અને અહીંયા નીચે આપણું એક ઇન્ડિયાનું સ્ટેટ પણ છે, સમજી ગયા. તો એ પણ તમે કરી દેશો તો વધારે સારું. તો સ્પીપામાં 2019માં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો એટલા માટે મેં પૂછ્યા છે, બરાબર. એના પછી નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને હિમાલયન રેડ બિયરના બારામાં છે. હવે આ હિમાલયન રેડ બિયર છે ને એને હિમાલયન બ્રાઉન બિયર પણ કહેવાય છે. શું કહેવાય છે? હિમાલયન રેડ બિયર અથવા તો હિમાલયન બ્રાઉન બિયર પણ કહેવાય છે. અને સૌથી પહેલાં તમે નોટ ડાઉન કરી દો કે આનું જે IUCN સ્ટેટસ છે તો એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, સમજી ગયા. તો અત્યારે આ હિમાલયન બ્રાઉન બિયર ન્યૂઝમાં કેમ આવ્યું? તો જો જે સાયન્ટિસ્ટ લોકો છે ને તો એને આ હિમાલયન બ્રાઉન બિયર ઉપર એક સ્ટડી કન્ડક્ટ કરી હતી. અને એ સ્ટડીમાં એવું જાણવા મળ્યું કે ક્લાઇમેટ ચેન્જની હિસાબે આ જે હિમાલયન રેડ બિયર અથવા તો હિમાલયન બ્રાઉન બિયર છે તો આમનો જે સુટેબલ હેબિટાટ છે અને જે બાયોલોજિકલ કોરિડોર છે તો એમાં સિગ્નિફિકન્ટ રિડક્શન થઈ રહ્યું છે. તો આ બધું આપણી માટે એક્ઝામ માટે રેલેવન્ટ નથી, બરાબર છે. તો ક્લાઇમેટ ચેન્જની ઉપર, હ્યુમનની ઉપર ને દરેક ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ તો પડી છે. આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ આ જે હિમાલયન રેડ બિયર છે તો એને હિમાલયન બ્રાઉન બિયર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. જો અહીંયા ક્યાંક લખ્યું હશે, આ રહ્યું, હિમાલયન બ્રાઉન બિયર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ કાર્નિવોર ઇન ધી હાઈલેન્ડ ઓફ ધ હિમાલયા, સમજી ગયા. કાર્નિવોર એટલે તમે સમજી શકો ને, કાર્નિવોર એટલે માંસાહારી, સમજી ગયા. કાર્નિવોર એટલે માંસાહારી. અને હર્બીવોર એટલે શું થાય? હર્બીવોર એટલે થાય કે શાકાહારી. અને ઓમનીવોર એટલે શું થાય? કે જે માંસ અને શાકાહારી, માંસાહારી અને શાકાહારી બંને હોય. જે હ્યુમન છે ને, હ્યુમન તો એ ઓમનીવોરમાં આવે. જે હ્યુમન છે તો ઓમનીવોરમાં આવે છે કે જે અમુક જે હ્યુમન છે તો શાકાહારી બી હોય છે અને માંસાહારી બંને હોય છે. અમુક જે હ્યુમન છે તો ફક્ત ને ફક્ત શાકાહારી હોય છે, અમુક હ્યુમન હોય છે તો એ માંસાહારી. તો એવું ભાગ્યે જ કોઈ હોય કે જે ફક્ત ને ફક્ત માંસાહારી હોય, સમજી ગયા. મોટા ભાગના કેસની અંદર જે હ્યુમન છે તો ઓમનીવોર હોય અથવા તો કહેવાય ને કે હર્બીવોરસ હોઈ શકે છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું. ઇન જનરલ હ્યુમનને છે ને ઓમનીવોરસમાં કાઉન્ટ કરવામાં આવે છે, સમજી ગયા. હ્યુમનને ઓમનીવોરમાં કાઉન્ટ કરવામાં આવે છે. અને કાર્નિવોરનો મતલબ શું થાય? કાર્નિવોર એટલે માંસાહારી, સમજી ગયા. એટલે જે આ જે હિમાલયન રેડ બિયર છે તો આ લાર્જેસ્ટ કાર્નિવોર છે. કયા રીજનની અંદર? તો હિમાલયન જે હાઈલેન્ડ છે તો એમાં લાર્જેસ્ટ કાર્નિવોર છે. અને કયા સ્ટેટની અંદર જોવા મળે છે? સ્ટેટ અને યુનિયન ટેરેટરીની અંદર જોવા મળે છે તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ જેને આપણે ઉત્તરાખંડ કહીએ છીએ, અને જમ્મુ એન્ડ કાશ્મીર, સમજી ગયા. એટલે કે હિમાચલ પ્રદેશ પછી ઉત્તરાખંડ અને જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જોવા મળે છે. અને IUCNમાં એનું સ્ટેટસ શું છે? ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. બીજી વસ્તુ એ કે આ ફક્ત ને ફક્ત, જો અહીંયા પણ ધ્યાન આપજો, ફક્ત ને ફક્ત ઇન્ડિયાની અંદર નહીં, જે હિન્દુકુશ માઉન્ટેન રેન્જ છે તો એમાં પણ જોવા મળે છે. ખાસ કરીને જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે એના સિવાય જે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઇન્ડિયા છે અને સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાં જે હિન્દુકુશ માઉન્ટેન રેન્જીસ છે તો ત્યાં પણ આ જોવા મળે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને IUCNમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. IUCNમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. આની સાથે લિંક કરીને હું તમને એક સારો એવો ક્વેશ્ચન પૂછી લઉં. નામદાફા ફ્લાઇંગ સ્ક્વિરલ, બરાબર છે. નામદાફા ફ્લાઇંગ સ્ક્વિરલ વિશે UPSCએ ક્વેશ્ચન પૂછ્યો હતો 2019માં. હા, 2019માં જ ક્વેશ્ચન આવ્યો હતો. તો નામદાફા ફ્લાઇંગ સ્ક્વિરલ વિશે તમે ગૂગલમાં સર્ચ કરીને આન્સર આપવાની કોશિશ કરો કે આ નામદાફા ફ્લાઇંગ સ્ક્વિરલનું
આયુષ્યન સ્ટેટસ શું છે, બીજું કે આ કયા નેશનલ પાર્ક અથવા તો ટાઈગર રિઝર્વમાં જોવા મળે છે અને કયા સ્ટેટમાં જોવા મળે છે. આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ પોઈન્ટ છે અને આને થ્રેડ કયા છે. અને આ તો સિમ્પલ વસ્તુ છે. બાકી મેં જે શરૂઆતમાં 3 તમને ક્વેશ્ચન પૂછ્યા તો દરેક લોકો આન્સર આપવાની કોશિશ કરો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. અને આ નામદફા નેશનલ પાર્ક વિશે પણ યુપીએસસીએ 2 વાર ક્વેશ્ચન પૂછ્યો છે. લગભગ 2018 કે 19માં જ નામદફા જે નામદફા નેશનલ પાર્ક છે તો એના વિશે ક્વેશ્ચન આવેલો છે, સમજી ગયા. તો એના વિશે પણ તમે ઇન્ફોર્મેશન સર્ચ કરીને આન્સર આપવાની કોશિશ કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને અહીંયા હું આનું નામ જોઈ લઉં. એની ગમ્સના ગોલમ. આ થોડું કોમ્પ્લિકેટેડ નામ છે પણ આ તમે દરેક લોકો આને યાદ રાખજો. આ જે એની ગમ્સના ગોલમ છે તો આ શું છે, ક્વેશ્ચન આવશે તો આટલો જ આવશે કે એની ગમ્સના ગોલમ ન્યૂઝમાં જોવા મળ્યું તો આ તો શું છે, તો આ એક ફિશ છે, માછલી છે. બસ આટલું તમારે યાદ રાખવાનું. શું છે, માછલી છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે, ફિશ કહે છે, સમજી ગયા. અને આ જે એની ગમ્સના ગોલમ છે તો ક્યાંથી ડિસ્કવર થયું છે, તો કેરલામાંથી. બસ આ જ તમારે યાદ રાખવાનું છે. કેરલાની અંદરથી આ જે માછલી છે, કેરલામાંથી આ એની ગમ્સના ગોલમ જે માછલી છે, જે ફિશ છે તો એ ડિસ્કવર થઈ છે. અને આ 100 મિલિયન યર્સ જૂની છે ભાઈ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. 100 મિલિયન યર્સ જૂની આ ફિશ છે, કેરલામાંથી ડિસ્કવર થઈ છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે છે ને આનું લુક કેવું છે, આ કેવું દેખાય છે, તો ડ્રેગન જેવું દેખાય છે. ડ્રેગન હોય ને, ડ્રેગન જે ચાઇના છે એને આપણી ન્યૂઝ મીડિયા ડ્રેગન કહે છે, સમજી ગયા. તો ડ્રેગન જેવું દેખાય છે. અને બીજી વસ્તુ એ કે આ જ્યારે સ્વિમ કરે ને, એટલે કે તરે ને, તો ખાસ કરીને કઈ રીતે, તો ઈલ એટલે સાપ જેવી જે માછલી હોય ને, બરાબર છે, તો એ રીતે આ તરે છે, સમજી ગયા. તો આ પણ તમારે ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું એ મેં તમને કીધું છે. અને આની સાથે સાથે છે ને એક આની સિસ્ટર સ્પીસીસ પણ ડિસ્કવર થઈ છે, જેનું નામ છે એની ગમ્સના બાહુબલી. હા, એની ગમ્સના બાહુબલી. તો એ પણ તમે નોટ ડાઉન કરજો, કદાચ એ પણ આવી જાય કે એની ગમ્સના બાહુબલી ન્યૂઝમાં હતું. તો એ શું છે, તો એ પણ માછલીની સ્પીસીસ જ છે અને એ પણ કેરલામાંથી ડિસ્કવર થઈ છે. અને આ 100 મિલિયન યર્સ જૂની છે, સમજી ગયા. તો આ જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું. ક્વેશ્ચન આવશે તો મારા ખ્યાલથી આટલો જ ક્વેશ્ચન બની શકે. મને કોઈ ક્વેશ્ચન નીકાળવાનું કહે તો આ જ નીકાળું કે એની ગમ્સના ગોલમ ટર્મ ન્યૂઝમાં જોવા મળી તો આ શું હતું, આ કોઈ બર્ડ છે, ફિશિસ છે, સમજી ગયા. તો હું ડાયરેક્ટ આ પ્રકારનો જ ક્વેશ્ચન ફોર્મ કરું તો આ એક ફિશ છે, સમજી ગયા. તો દરેક લોકો આનો નોટ ડાઉન કરી દેજો. અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું એટલે આપણે આને ડિસ્કસ કરી દીધું છે. તો આજે બધા આર્ટિકલ પતી ગયા છે. અને જ્યારે પણ સ્લીપ ઓફ ટંગ થઈ હોય તમારે એને ઇગ્નોર કરવાની છે. અને મને ખબર છે કે તમે દરેક લોકો ખૂબ જ મેચ્યોર લોકો છો. હવે જો આ વિડીયો પત્યો ને, અત્યારે તમે ટાઈમ જોઈ લો, કેટલો ટાઈમ છે, જસ્ટ વેટ ફોર અ વાઇલ. 8:34 થઈ છે, બરાબર. તમે 8:40 જોજો આપણો વિડીયો અપલોડ થઈ ગયો હશે. જો આપણે એડિટિંગ કરવાનું હોય તો આ વિડીયોને છે ને એક વસ્તુ યાદ રાખજો, 10 મિનિટનો વિડીયો એડિટ કરતાં લગભગ 20 થી 25 મિનિટ થઈ જાય, સમજી ગયા. પેલો ધ્રુવ રાઠી છે ને, ધ્રુવ રાઠી જે એન્ટી મોદી છે, બરાબર. તો એ માણસ 10 મિનિટનો વિડીયો 4 કલાક સુધી એડિટ કરે છે. એનો મેં યુટ્યુબમાં વિડીયો એક વખત જોયો તો એ બોલે કે હું 10 મિનિટનો વિડીયો 4 કલાક સુધી એડિટ કરું છું. તો આપણી પાસે તો એટલો બધો ટાઈમ નથી ભાઈ, બરાબર. તો એટલે આપણે છે ને ડાયરેક્ટ અપલોડ કરી દેવાના છીએ. અને જ્યારે એવું ભૂલ જેવું લાગે તો તમારે એને ઇગ્નોર કરી દેવાનું. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.